ચલો નમસ્કાર મિત્રો। તો જુઓ આપણે પ્રકાશ સંશ્લેષણની જે ઘટના છે એ ની શોધ કેવી રીતે થઈ, ક્યાં સુધી થઈ છે એની વાત કરી। એમાં આપણે જોયું કે ભાઈ તબક્કાવાર આની શોધ થયેલી છે અને શોધને અંતે આપણને એક સમીકરણ મળ્યું કે 6CO2 12H2O હરિતકણની અંદર પ્રકાશનો ઉપયોગ કરે અને C6H12O6 એટલે કે ગ્લુકોઝનો અણુ બનાવે છે અને ઓક્સિજન છૂટો કરે છે। હવે આ જે આખી ઘટના છે ક્રમશઃ કેવી રીતે થાય છે એને ભણવાનું છે। એને સમજતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આ ઘટના એક્ચ્યુઅલી થાય છે ક્યાં થાય। તો એની વાત કરીએ તો એ પ્રકાશ સંશ્લેષણનું સ્થાન ક્યાં થશે આ ક્રિયા। તો તમે જુઓ તો સામાન્ય રીતે કોઈ પણ વનસ્પતિ છે, લીલી વનસ્પતિ, એના લીલા ભાગો, કોઈ પણ વનસ્પતિના લીલા ભાગો એટલે મોટા ભાગે લીલો ભાગ કયો હશે ભાઈ? પર્ણનો હશે। મોટા ભાગે લીલો ભાગ પર્ણનો છે, પણ માની લો કે એના પ્રકાંડનો કોઈ ભાગ લીલો દેખાય છે તો એનો મતલબ પ્રકાંડ પણ લીલો ભાગ છે એ બધો જ પ્રકાશ સંશ્લેષણ કરશે। કેમ? આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ લીલો ભાગ છે મતલબ ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B છે, બરાબર? અને ક્લોરોફિલ A અને B હોય તો વચ્ચે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલે મોટા ભાગે આ કામ પર્ણમાં થવાનું। હવે પર્ણની અંતઃસંરચના પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ। તો ભાઈ પર્ણની અંતઃસંરચનામાં શું છે? ઉપરી અધિસ્તર છે, અધ અધિસ્તર છે, વચ્ચે પર્ણમધ્ય પેશી છે, વાયુરંધ્રો છે, બરાબર? ઉપર ક્યુટિકલ, પર્ણરોમ, આ બધાને હાલ અવગણીએ। અંદર વાહિકુળ પણ છે, પણ આપણા માટે મહત્વનું છે પર્ણમધ્ય પેશી અને બીજું વાયુરંધ્ર। વાયુરંધ્ર છે કે જ્યાંથી CO2 દાખલ થાય અને ઓક્સિજન બહાર આવી શકે, આ અગત્યની રચના, બરાબર? હવે પર્ણમધ્ય પેશી છે તો પર્ણમધ્ય પેશીનો કોષ લઈએ તો એ કોષની અંદર વાનસ્પતિ કોષ છે એટલે કે કેન્દ્રમાં તો એક મોટી રસધાની હશે, કેન્દ્રમાં મોટી રસધાની હશે અને પરિઘવર્તી ભાગમાં હરિતકણ ગોઠવાયેલા છે। પરિઘવર્તી ભાગમાં શું ગોઠવાયું છે? હરિતકણ ગોઠવાયેલા છે। કેમ ભાઈ પરિઘવર્તી ભાગમાં? એના પાછળ બે કારણ છે। એક તો પરિઘવર્તી ભાગમાં હોય એટલે સૂર્યપ્રકાશ સીધો એને પ્રાપ્ત થાય, સરળતાથી પ્રાપ્ત થાય, એક કારણ। બીજું કારણ, એને બહારથી હરિતકણમાં શું દાખલ કરવાનું છે? CO2 દાખલ કરવાનું છે। બીજું, હરિતકણમાં ઓક્સિજન મુક્ત થાય તો એને બહાર કાઢવાનું છે, એટલે કે વાત વિનિમય કરવાનું છે। આ વાત વિનિમયની ક્રિયા સરળતાથી થાય એટલા માટે હરિતકણ છે એ પરિઘવર્તી ભાગમાં ગોઠવાયા છે, બરાબર? હું વારંવાર કહું છું કે કુદરતે જે કોઈ પણ રચના કરી છે એમને નથી કરી। કુદરત સૌથી મોટો એન્જિનિયર છે, એને દરેક રચના કરી છે એના પાછળ કંઈક ને કંઈક રીઝન, કંઈક ને કંઈક કારણ છે, ચોક્કસ કારણ છે। એટલે તમે જુઓ તો કેન્દ્રમાં મોટી રસધાની અને પરિઘવર્તી ભાગમાં હરિતકણ। હવે હરિતકણની અંતઃસંરચના જોઈએ તો એ અંતઃસંરચના તમે અભ્યાસ કરી ગયા છો ભાઈ ચેપ્ટર 8 ની અંદર, બરાબર છે? ક્રોમેટોફોર એટલે કે રંજક દ્રવ્ય કણો। આ રંજક દ્રવ્ય કણોમાં હરિતકણ ક્લોરોપ્લાસ્ટની રચના જોઈ છે। ક્લોરોપ્લાસ્ટ જોઈએ તો શું છે ભાઈ? તો બાહ્ય પટલ, બેવડા પટલ વાળી રચના છે, જેમાં બહારનું પટલ બાહ્ય પટલ, અંદરનું પટલ છે એ અંતઃપટલ છે। એની અંદર શું છે? તો એની અંદર બે તંત્રો છે। એક કયું? તો પટલમય તંત્ર। પટલમય તંત્રમાં શાનો સમાવેશ થાય? તો ભાઈ એની અંદર રૂપિયાના સિક્કાની જેમ ગોઠવણી ધરાવતા થાઇલેકોઇડ, રૂપિયાના સિક્કાની થપ્પી કરીએ એવા થાઇલેકોઇડ છે। એક હોય તો એક એકમને થાઇલેકોઇડ કહેવાય। થાઇલેકોઇડને આ એક થપ્પી થઈ તો એને ગ્રેનમ કહેવાય। થાઇલેકોઇડની એક થપ્પી એટલે ગ્રેનમ। અને આખા હરિતકણના બધા ગ્રેનમ ને જો સંયુક્ત રીતે ઓળખીએ તો એને ગ્રેના કહેવાય। આ શબ્દો ધ્યાનમાં રાખજો, થાઇલેકોઇડ, ગ્રેનમ, ગ્રેના, આમાં ઘણાને કન્ફ્યુઝન થાય। થાઇલેકોઇડ એટલે એક જ એકમ, ગ્રેનમ એટલે આખો સિક્કાની જેટલી થપ્પી હોય, પછી એમાં 2 હોય, 5 હોય, 10 હોય, ગમે તેટલા હોય, એ સિક્કાની થપ્પી, થાઇલેકોઇડની થપ્પી એટલે ગ્રેનમ। અને બધા ગ્રેનમ ભેગા થાય એટલે એને શું કહેવાય? ગ્રેના। બધા ગ્રેનમ ભેગા થાય એટલે શું કહેવાશે? એને ગ્રેના કહેવાશે।
ઓકે, હવે જુઓ તો એક ગ્રેનમ એ બીજા ગ્રેનમ સાથે આંતરગ્રેનમ પટલથી જોડાયેલ છે, એટલે કે એક ગ્રેનમ બીજા ગ્રેનમ સાથે પટલમય રચનાથી જોડાયેલ હોય એ પટલમય રચનાને આંતરગ્રેનમ પટલ કહેવાય. એટલે કે આખી આ રચના થાઇલેકોઇડ, આંતરગ્રેનમ પટલ, ગ્રેનમ આ બધું શું છે? પટલમય છે, અને માટે એને આપણે શું કહીશું? પટલમય તંત્ર. એને શું કહીશું? પટલમય તંત્ર. ઓકે, ચલો એક ભાગ પટલમય તંત્ર. બીજો ભાગ જે છે શું છે? તો બીજો ભાગ સ્ટ્રોમાનો છે. સ્ટ્રોમા એટલે કે આધારક છે. સ્ટ્રોમા એટલે કે આધારક છે. આ આધારકની અંદર શું હોય છે? તો આધારકની અંદર જુઓ તો આપણને મેદ બિંદુઓ પણ જોવા મળશે. મેદ બિંદુ, ચરબીના કણ, રિબોઝોમ્સ પણ હશે. હરિતકણને એના પોતાના રિબોઝોમ છે, તમે ભણી ગયા છો. બીજું એમાં સ્ટાર્ચ કણ હશે, મંડકણો હશે. સ્ટાર્ચ કણ કે જેને આપણે મંડકણ તરીકે પણ ઓળખીએ છીએ. કેમ ભાઈ? કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે એટલે સ્ટ્રોમાની અંદર જ સ્ટાર્ચ કણ બનવાનું છે, મંડકણ. બીજું હરિતકણને એનું પોતાનું ડીએનએ છે. હરિતકણને એનું પોતાનું ડીએનએ છે. એટલે એક રીતે કહીએ તો આ હરિતકણ એ એક બેક્ટેરિયા જેવું છે. બેક્ટેરિયામાં શું છે? તો કોષરસ પટલ એની અંદર શું છે? તો એની અંદર ડીએનએ છે બેક્ટેરિયાનું પોતાનું. હરિતકણને પણ પોતાનું ડીએનએ છે. બીજું બેક્ટેરિયાની અંદર રિબોઝોમ છે એ 70s કદના છે. તમે ભણી ગયા છો આદિકોષ કોષકેન્દ્રીમાં. આદિકોષ કેન્દ્રીમાં અહીંયા પણ જે રિબોઝોમ્સ છે એ કેટલા છે ભાઈ હરિતકણમાં? તો હરિતકણમાં રિબોઝોમ્સ પણ 70s કદના જ છે. 70s કદના છે. બેક્ટેરિયાને પોતાના રિબોઝોમ્સ છે, હરિતકણને પોતાના રિબોઝોમ્સ છે. બેક્ટેરિયા પોતાનું જરૂરી પ્રોટીન પોતે સંશ્લેષિત કરી શકે છે. હરિતકણ પણ પોતાનું જરૂરી પ્રોટીન ડીએનએ છે, પ્રોટીન બનાવવા માટે કોણ? ડીએનએ જરૂરી, રિબોઝોમ જરૂરી. આરએનએ રિબોઝોમ આ પોતાની રીતે બનાવી દે છે. અને આવી જ અંગિકા બીજી કઈ? કણાભસૂત્ર. એટલે હરિતકણ અને કણાભસૂત્ર એ સ્વયં બેવડાતી અંગિકાઓ છે અથવા અર્ધ સ્વાયત્ત અંગિકાઓ છે. મતલબ પોતાને જરૂરી જે પ્રોટીન છે પોતે બનાવી શકે છે, પોતે એકમાંથી બે થઈ શકે છે. એટલે આ તો બેક્ટેરિયા જેવું થયું છે. એટલે ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભાઈ જે સુકોષ કેન્દ્રી, આદિકોષ કેન્દ્રીમાંથી સુકોષ કેન્દ્રી જ્યારે બન્યો હશે ત્યારે કદાચ એવું બન્યું હશે કે આદિકોષ કેન્દ્રી છે એનું કદ નાનું નાનું થતું ગયું, એમાં ફેરફારો થતા ગયા અને એ પોતે એને કોઈ બીજો મોટો કોષ ગળી ગયો. આદિકોષ કેન્દ્રીને મોટો કોષ ગળી ગયો. એ મોટો કોષ હતો એ સુકોષ કેન્દ્રી કોષ તરીકે વિકસ્યો હશે અને જે નાનો કોષ આદિકોષ કેન્દ્રી હતો એમાંથી કોઈ કોષમાંથી બેક્ટેરિયા બની ગયા, કોઈ કોષમાંથી હરિતકણ બની ગયા હશે, કોઈ કોષમાંથી કણાભસૂત્ર બન્યા હશે. એટલે ઘણા વૈજ્ઞાનિકોનું આ એક માન્યતા છે. પણ ટૂંકમાં આ બધા પોઈન્ટ તમે ધ્યાન ઉપર રાખજો કે ભાઈ બેક્ટેરિયા સાથે મળતા આવે છે હરિતકણ અને કણાભસૂત્ર બંને. ઓકે, એટલે સ્ટ્રોમાની અંદર આ બધી રચનાઓ છે. હવે આવું જે સ્ટ્રોમા એટલે કે આધારક છે એ આધારક અને પટલમય તંત્ર આ બે અગત્યના ભાગ. આપણે પ્રકાશ સંશ્લેષણમાં આ બેની ક્રિયાઓની વાત કરવાની છે. શું ક્રિયાઓ થાય આમાં? તો ભાઈ જુઓ કે પ્રકાશ પ્રાપ્ત થાય, લાઈટ પટલમય તંત્ર ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે આ પટલમય તંત્રમાં પ્રકાશની હાજરીમાં એટીપી બનશે અને NADPH બનશે. આ બે રસાયણો બનશે પ્રકાશની હાજરીમાં. પટલમય તંત્રમાં પ્રકાશની હાજરીમાં એટીપી અને NADPH બનશે. ક્યાં? આ પટલમય તંત્રમાં. અને ત્યાંથી એ પટલમય તંત્ર, ચલો હું અહીંયા લખું છું કે પટલમય તંત્રમાંથી શું બન્યું ભાઈ? એટીપી અને NADPH. એ પટલમય તંત્રમાં જે એટીપી NADPH બને છે એને બનવા માટે પ્રકાશ જરૂરી છે. પ્રકાશ મળશે તો જ આ ક્રિયા થશે.
અને માટે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એ પ્રક્રિયાને આપણે કહીશું પ્રકાશ પ્રક્રિયા. એને શું કહેવાશે? પ્રકાશ પ્રક્રિયા. આ પ્રકાશ પ્રક્રિયાની શોધ આર્નોલ્ડ અને ઇમર્સન નામના વૈજ્ઞાનિકોએ કરી. શબ્દો આ બે વૈજ્ઞાનિકોના બુકમાં નથી આપ્યા, ખાલી તમે વાંચો, તૈયાર કરવાની જરૂર નથી. ધ્યાનમાં રાખજો કે પ્રકાશ પ્રક્રિયા આ છે. પ્રકાશની હાજરી હોય તો જ આ ક્રિયા થાય, બાકી નહીં થાય. હવે પ્રકાશ પ્રક્રિયાની નિપજ શું મળી? એટીપી અને એનએડીપીએચ. એ એટીપી અને એનએડીપીએચ ક્યાં આવે છે? પ્રકાશ પટલમય તંત્રમાંથી આવશે સ્ટ્રોમામાં. સ્ટ્રોમામાં આવી ગયા. સ્ટ્રોમાની અંદર શું છે? ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય. ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય અને બહારથી જે CO2 દાખલ થયો છે, વાયુરંધ્ર મારફતે આવ્યો, એ CO2 વાયુરંધ્ર મારફતે ક્યાં આવ્યો? તો હરિતકણમાં દાખલ થયો. એટલે હરિતકણની અંદર CO2 દાખલ થાય, એ CO2 માનો કે અહીંયા આવ્યો, ત્યાંથી અહીંયા જશે કોણ? CO2. અને એ પોતે કેલ્વિન ચક્ર ચલાવશે. શું ચલાવશે? કેલ્વિન ચક્ર. CO2 બહારથી જે વાયુરંધ્ર મારફત દાખલ થયો, હરિતકણમાં ગયો, અને હરિતકણમાં સ્ટ્રોમાની અંદર કેલ્વિન ચક્ર ક્યાં ચાલે? સ્ટ્રોમામાં ચાલે. આ કેલ્વિન ચક્ર એટલે ઉત્સેચકીય પ્રક્રિયાઓ. એને ચલાવવા માટે શું કરવું પડ્યું? CO2 જોઈશે. CO2 ની સાથે બીજું શું જોઈશે? તો ATP અને NADPH પણ જોઈશે. કેલ્વિન ચક્ર ચલાવવા માટે ATP અને NADPH પણ જોઈએ. મતલબ પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ હતી એનો ઉપયોગ કરીને કેલ્વિન ચક્ર ચાલ્યું. હવે કેલ્વિન ચક્ર ચાલશે એટલે કેલ્વિન ચક્રમાંથી શું બને છે ભાઈ? તો એમાંથી બનશે ગ્લુકોઝ. કેલ્વિન ચક્રમાંથી શું બનશે? ગ્લુકોઝ બનશે. આ ઉત્સેચકીય પ્રક્રિયાઓની CO2 ચાલ્યા એટલે બીજા શબ્દોમાં કહીએ તો આ શું ચાલ્યું ભાઈ? તો કેલ્વિન ચક્ર. અને કેલ્વિન ચક્ર ચાલ્યું એટલે શું બન્યું? ગ્લુકોઝ બન્યું. આ ગ્લુકોઝ એકબીજા સાથે જોડાઈ અને શું બનાવશે? સ્ટાર્ચ, મંડકણ તૈયાર કરશે. ગ્લુકોઝ એકબીજા સાથે જોડાઈને શું કરશે? સ્ટાર્ચ, મંડકણ તૈયાર કરશે. મતલબ અહીંયા બે ક્રિયાઓ થઈ. એક ક્રિયા પટલમય તંત્રમાં થાય, જેને આપણે પ્રકાશ પ્રક્રિયા કીધી, કે જે થવા માટે પ્રકાશની હાજરી જરૂરી છે. પ્રકાશ પ્રક્રિયાની નિપજ ATP અને NADPH. બીજી પ્રક્રિયા સ્ટ્રોમામાં થાય, જે ઉત્સેચકીય પ્રક્રિયા છે. આ ઉત્સેચકીય પ્રક્રિયા થવા માટે પ્રકાશની હાજરી જરૂરી નથી. સ્ટ્રોમામાં જે પ્રક્રિયા થવાની ઉત્સેચકીય પ્રક્રિયા, શું થાય ઉત્સેચકીય પ્રક્રિયામાં? તો કેલ્વિન ચક્ર ચાલે. કેલ્વિન ચક્ર જે ચાલશે એના માટે પ્રકાશની હાજરી જરૂરી નથી. મતલબ કે પ્રકાશ હોય તો પણ થશે, નહીં હોય તો પણ થાય. પ્રકાશ હોય તો પણ થાય અને પ્રકાશ ના હોય તો પણ થાય. અને માટે આ પ્રક્રિયાને શું કહેવાય? અંધકાર પ્રક્રિયા. આ પ્રક્રિયા શું કહેવાશે? અંધકાર પ્રક્રિયા. અને આ અંધકાર પ્રક્રિયાની શોધ કોણે ભાઈ? તો બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે કરી. અંધકાર પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? બ્લેકમેને કરી હતી. ચલો, પ્રકાશ પ્રક્રિયા શું ને અંધકાર પ્રક્રિયા શું? ક્લિયર? અહીંયા અંધકાર પ્રક્રિયા પોતાની રીતે થાય છે, પ્રકાશ પ્રક્રિયા પોતાની રીતે થાય છે. પણ પહેલા કઈ પ્રક્રિયા થવી જોઈએ? તો પહેલા પ્રકાશ પ્રક્રિયા થવી જોઈએ. પ્રકાશ પ્રક્રિયા થાય તો જ અંધકાર પ્રક્રિયા થશે. કેમ? કારણ કે પ્રકાશ પ્રક્રિયા થાય તો ATP અને NADPH બને, અને અંધકાર પ્રક્રિયામાં ATP ને NADPH જોઈશે. એટલે પ્રકાશ પ્રક્રિયા થાય તો ATP ને NADPH બને. એ બનશે તો એનો ઉપયોગ કેલ્વિન ચક્રમાં થશે. જો પ્રકાશ પ્રક્રિયા નહીં થાય તો ભાઈ ભલે ઉત્સેચકોને CO2 બધું મળ્યું, પણ ATP ને NADPH ના હોય તો પછી અંધકાર પ્રક્રિયા થઈ શકે નહીં. બરાબર? હા, ATP અને NADPH શબ્દો તમને ખબર છે. એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, NADPH નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. બરાબર છે? આ બંને શક્તિસભર રસાયણો છે. આ શક્તિસભર રસાયણો ઉત્પન્ન કરવા માટે પ્રકાશ પ્રક્રિયા બહુ અગત્યની છે. હવે આપણે જે વાત કરીશું આખા ચેપ્ટરમાં મેઈન, હવે તમે સમજો કે શું ભણશો તમે. તો પહેલા આપણે પ્રકાશ પ્રક્રિયાની વાત કરીશું કે ભાઈ આમાં ATP ને NADPH બનાવીશું. બરાબર? એટલે પ્રકાશ પ્રક્રિયા પૂરી.
એ એટીપી ને એનએડીપી ને ક્યાં લાવીશું? સ્ટ્રોમામાં. સ્ટ્રોમામાં લાવીશું એટલે સ્ટ્રોમામાં કેલ્વિન ચક્ર ચલાવીશું. કેલ્વિન ચક્ર ચલાવીશું એટલે શું ઉત્પન્ન કરશું? ગ્લુકોઝ. ગ્લુકોઝ બની ગયો, પ્રકાશ સંશ્લેષણ થઈ ગયું, પૂરું. બરાબર? એટલે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? તો એ આખી ઘટના આ રીતે થાય છે. બરાબર? તમારે તમારા ચોપડાની અંદર મસ્ત આકૃતિ આ બનાવી અને તૈયાર કરી દેવાની. આખો ચાર્ટ મગજની અંદર ફીડ કરી દેશો ને તો આ ચેપ્ટરમાં કોઈ સહેજ તકલીફ નહીં પડે. ફરીથી કહું છું, બહુ અગત્યનું અને મસ્ત ચેપ્ટરમાં આવડી જ જાય. આ ચેપ્ટરમાં જો બરાબર સમજ્યા હશો ને તો એક સહેજ પણ ભૂલ થવાની શક્યતા નથી. આ સ્પષ્ટ તમને કહું કે ફિઝિયોલોજીની અંદર સમજીને ચાલજો. જો સમજીને તૈયાર કર્યું છે તો સહેજ કે ભાઈ કઈ ક્રિયા પછી કઈ ક્રિયા થાય ને કેમ થાય છે એને બરાબર જો સમજીને તમે તૈયાર કરશો તો સહેજ ભૂલ નહીં થાય. અને બીજું સાથે તમને કહું કે નીટ માટે કોઈ પણ સાલનું નીટ, એઆઈપીએમટી કે એમ્સ કોઈ પણ પરીક્ષાનું પેપર તમે જુઓ એમાં પ્રકાશ સંશ્લેષણમાંથી પ્રશ્ન હોય ને હોય જ. એટલે એનું મહત્વ તમે સમજી શકો છો. ચલો, ક્લિયર ભાઈ? આ